આખરે બીજેપીને મળી ગયા છે નવા જિલ્લા પ્રમુખ। હવે આ વરણી કઈ રીતે થતી હોય છે, ઘણા લોકોના મનમાં સવાલ થતો હોય છે। ઘણી વખત તેને રિપીટ કરવામાં આવતા હોય છે, એટલે કે જે પૂર્વમાં હોય છે તેને, અને ઘણી વખતે કામના આધારે અને તેઓએ છેલ્લા વર્ષોમાં જે રીતે કામગીરી કરી છે તેના આધારે તેમનું ચયન થતું હોય છે। તો કયા જિલ્લામાં કોને પ્રમુખ બનાવવામાં આવ્યા છે, કયા નામો સામે આવ્યા છે એ આપને જોઈ લઈએ। હવે કોણ જવાબદારી નિભાવવાનું છે, તો ભાજપના જિલ્લા પ્રમુખ કોણ? સૌથી પહેલા વાત કરીશું ડાંગની, તો કિશોર ગાવિતને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જેઓ પહેલા પૂર્વ જિલ્લા મહામંત્રી પણ રહી ચૂક્યા છે। આ સાથે સુરતની વાત કરીએ તો ભરત રાઠોડ જિલ્લા પ્રમુખ સુરતના અને પૂર્વ પ્રદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે। સુરજ વસાવાની વાત કરીએ, તાપી જિલ્લા પ્રમુખ બન્યા છે, જેઓ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે। નવસારીની વાત કરીએ તો ભુરાલાલ શાહ, જેઓને રિપીટ કરવામાં આવ્યા છે, એટલે કે જેઓ પહેલેથી જ જિલ્લા પ્રમુખની જવાબદારી નિભાવતા હતા। હવે વાત કરીશું વલસાડની, તો હેમંત કંસારાને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે, તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે તેમની કામગીરીના આધારે। આ સાથે પ્રકાશ મોદી ભરૂચના જિલ્લા પ્રમુખ પ્રદેશ સંયોજક પણ તેઓ રહી ચૂક્યા છે, એટલે સારી રીતે કામગીરીને પણ તેઓ જાણે છે। નીલભાઈ શાહની વાત કરીએ, જેઓ નર્મદા જિલ્લાના પ્રમુખ જિલ્લા મહામંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે, એટલે જિલ્લાને બહુ સારી રીતે જાણે છે, કામગીરીને પણ બહુ સારી રીતે તેઓ જાણે છે। છોટાઉદેપુરની વાત કરીએ તો ઉમેશ રાઠવા આદિવાસી આ વિસ્તાર છે ત્યાં પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે, અને હવે તેઓને જિલ્લા પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું છે। અને આ તમામ લોકો છે આવનારી જે પણ ચૂંટણીઓ હશે તેમાં સારી રીતે તેઓ કામ કરશે, જવાબદારી કઈ રીતે નિભાવવાની છે તેના આધારે આ ચયન પ્રક્રિયા થતી હોય છે। આણંદ જિલ્લાની વાત કરીએ તો સંજય પટેલ ને બનાવવામાં આવ્યા છે જિલ્લા પ્રમુખ, અને તેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે, એટલે બહુ સારી રીતે આખા જિલ્લાને તેઓ જાણે છે। દર્શત બારિયાની વાત કરીએ, મહીસાગર જિલ્લા પ્રમુખ, તેઓને રિપીટ કરવામાં આવ્યા છે તેમની કામગીરીના આધારે। સંગઠનમાં જે રીતે કામગીરી ચાલતી હોય છે, આ સાથે ગ્રાઉન્ડ લેવલ પર જે કામગીરી થતી હોય છે। સ્નેહલ ધારિયાની વાત કરીએ, દાહોદના જિલ્લા પ્રમુખ, તેઓ પણ જિલ્લા મહામંત્રી રહી ચૂક્યા છે। મોટેભાગે જિલ્લા મહામંત્રી જે રહેતા હોય છે તેમનું પ્રમુખ બનવું થોડું સરળ થતું હોય છે, કારણ કે આ પહેલા પણ તેઓ એ પ્રકારની કામગીરી કરતા હોય છે। માટે રમેશ સિંધવની વાત કરીએ, પાટણ જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જિલ્લા મહામંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે। બીજા જિલ્લાઓની વાત કરીશું તો મહેસાણા જિલ્લા પ્રમુખ બન્યા છે ગિરીશ રાજગોર, જેઓ રિપીટ કરવામાં આવ્યા છે, એટલે તેઓ ઓલરેડી હતા જિલ્લા પ્રમુખ અને તેમને ફરી એક્સટેન્ડ કરવામાં આવ્યા છે એવું કહી શકાય। શૈલેષ દાવડા, જેઓ અમદાવાદ જિલ્લા પ્રમુખ બન્યા છે, પૂર્વ મહામંત્રી તરીકેની ફરજ તેઓ બજાવી ચૂક્યા છે। અનિલ પટેલની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લા પ્રમુખ, તેઓને પણ રિપીટ કરવામાં આવ્યા છે, અનિલભાઈને પણ એ જ રીતે કામગીરીના આધારે। દેવજી વર્ચનની વાત કરીએ, કચ્છ જિલ્લા પ્રમુખ, તેઓને પણ રિપીટ કરવામાં આવ્યા છે। તો મોટા મોટી એ જ વાત સામે આવી રહી છે કે મોટાભાગે રિપીટ થિયરી અપનાવવામાં આવે છે, આ સાથે જ જે મહામંત્રી હોય છે તેને જિલ્લા પ્રમુખનું પદ અહીંયા અપાઈ રહ્યું છે, તે જ થિયરી અહીંયા સામે આવી રહી છે। બનાસકાંઠાની વાત કરીએ, કીર્તિસિંહ વાઘેલા, જેઓને પણ ફરી રિપીટ કરવામાં આવ્યા છે, તો અહીંયા પણ કામગીરીના આધારે। કનુભાઈ પટેલની વાત કરીએ, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ, તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે, જિલ્લા મહામંત્રી અગેન। અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર બન્યા છે, જે જિલ્લા મહામંત્રીનું પદ નિભાવી ચૂક્યા છે। મયુર ગઢવી, જેમને રિપીટ કરવામાં આવે છે દ્વારકા જિલ્લા પ્રમુખ તરીકે। તો આ કામગીરીના આધારે અને આગળની જે ચૂંટણીઓ આવશે તેમાં કઈ રીતે કામગીરી થશે તેના આધારે પણ મોટું અહીંયા એક દાવ રમાતો હોય છે, આ સાથે વિશ્વાસ પણ મૂકવામાં આવતો હોય છે। અલ્પેશ ઢોલરિયાને રિપીટ કરવામાં આવે છે રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે, આ સાથે જયંતિ રાજકોટિયા મોરબી જિલ્લા પ્રમુખ, આરએસએસ કાર્યકર તેઓ છે પહેલેથી છે, એટલે ઘણા સમયથી તેઓ કાર્યકર છે। અહીંયા પણ ચંદુભાઈ મકવાણા, જેમને જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે તેમને રિપીટ કરવામાં આવ્યા છે। ડોક્ટર સંજય પરમારની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ, પૂર્વ મહામંત્રી વેરાવળના તેઓ રહી ચૂક્યા છે, અને અહીંયા તેમને હવે જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। હવે વાત કરીશું ભાવનગર જિલ્લા પ્રમુખ કોણ, તો યુવા મોરચા પૂર્વ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, જેઓ યુવાનોમાં તેમની સારી એવી પકડ છે, કારણ કે પ્રમુખ પદ નિભાવી ચૂક્યા છે। મયુર પટેલને રિપીટ કરવામાં આવ્યા છે બોટાદમાં જિલ્લા પ્રમુખ તરીકે। હિતેન્દ્રસિંહ ચૌહાણ, જેઓને પણ રિપીટ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ તરીકે। અને અતુલ કાનાણીની વાત કરીએ તો અમરેલી જિલ્લા પ્રમુખ તેમને બનાવવામાં આવ્યા છે, પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે। તો આ તમામ એ નામો આવી રહ્યા છે ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખ। આ સાથે વિનોદ ભંડેરીની વાત કરીએ તો પૂર્વ મહામંત્રી તેઓ રહી ચૂક્યા છે, જામનગર જિલ્લા પ્રમુખ તેમને બનાવવામાં આવ્યા છે। સુરત શહેર પ્રમુખની વાત કરીએ તો પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ, તેઓને અહીંયા પ્રમુખનું પદ આપવામાં આવ્યું છે। વડોદરા શહેર પ્રમુખની વાત કરીએ તો આરએસએસના કાર્યકર ડોક્ટર જયપ્રકાશ સોની, જેઓને બનાવવામાં આવ્યા છે વડોદરા શહેર પ્રમુખ। રાજકોટ શહેર પ્રમુખની વાત કરીએ, જેઓ જિલ્લા મહામંત્રી પણ રહી ચૂક્યા છે, કોણ છે તો એ ડોક્ટર માધવ દવે, એટલે શહેર પ્રમુખ આ સાથે જિલ્લા પ્રમુખ, આ નામોની
ની યાદી આપની સામે અમે મૂકી રહ્યા છે. જૂનાગઢ શહેર પ્રમુખની વાત કરીએ તો પૂર્વ સંયોજક સોશિયલ મીડિયા ગૌરવ રૂપારેલિયા, જેઓને જૂનાગઢ શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ભાવનગર શહેર પ્રમુખની વાત કરીએ તો યુવા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે કુમારભાઈ શાહ, તેમને બનાવવામાં આવ્યા છે. અહીંયા એક મહિલાનું નામ પણ અહીંયા સામે આવી રહ્યું છે, ખાસ કરીને જામનગરમાં તો પૂર્વ મેયર રહી ચૂક્યા છે બીનાબેન કોઠારી, જેઓને જામનગર શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા છે. રાજકોટ શહેર પ્રમુખની વાત કરીશું તો ડોક્ટર માધવ દવે, જેઓ જિલ્લા મહામંત્રી પણ રહી ચૂક્યા છે. તો આ તમામ એ નામો સામે આવ્યા છે કે જેઓને શહેર અને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. હવે આ તમામ લોકો તેમના શહેર અને જિલ્લાને આગળ વધારવા માટે તેઓ કામ કરશે. આ સાથે સંગઠનને મજબૂત કરવા માટે આવનારી જે પણ ચૂંટણીઓ હોય તેમાં કઈ રીતે લોકો સાથે મળીને કામ કરવું ગ્રાઉન્ડ લેવલ પર, કારણ કે બીજેપીને આપણે જાણીએ છીએ કે તો માઇક્રો મેનેજમેન્ટમાં માનતી હોય છે, અને જ્યારે માઇક્રો મેનેજમેન્ટની વાત હોય ત્યારે એક એક વ્યક્તિનો સહયોગ જરૂરી છે. આ તમામ એ ચહેરાઓ છે જે સાથે મળીને બીજેપીને આગળ વધારવા માટે કામ કરશે.